જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું સૌને મનગમતો વિષય લઈને આવી છું, નવરાત્રિ. તો શરદ ઋતુનું આગમન થયું છે અને વર્ષાની વિદાય થઈ રહી છે. ત્યારે ભાદરવો જાણે એકાદું ઝાપટું નાખી વરસાદનું, અને એકાદી વીજળી ચમકે, એકાદ વાદળ ગરજે, મોરના ટહુકો આવે, એમ જાણે માતાજીના ઓવાળા લેવા 1 મિનિટ થોભી ગયા હોય એવું લાગે છે. ત્યાર પછી પ્રથમ નવરાત્રિ આકાશમાં આછેરા આછેરા તારલાનું તેજ પથરાઈ ગયું છે, અને ઘરે ઘરે માતાજીની સ્થાપના, જેના ઘરે સ્થાપના થતી હોય, માતાજી લેવાતા હોય, તેડાતા હોય, એના ઘરે સ્થાપન થઈ ગયું છે, અને છાબડીમાં જવારા વવાઈ ગયા છે, અને પૂજન અર્ચન કરી અને બધી તૈયારી થઈ ગઈ હોય છે. અને જે ઘરમાં ગરબા લેવાતા હોય એ લોકો ગરબાની સ્થાપના કરે છે, અને ચોકની અંદર જ્યાં જ્યાં ગરબી લેવાતી હોય ત્યાં મંડપ બંધાઈ ગયા છે, ચંદડી બંધાઈ ગઈ છે, ડેકોરેશન થઈ ગયું છે, અને શુભ મુહૂર્તમાં માંડવીની સ્થાપના થઈ ગઈ છે. હવે પ્રથમ નોરતે આ 8:30-9 થાય ત્યાં બધા તૈયાર થઈને ગરબા ગાવા આવી જાય છે, અને પ્રથમ ગણપતિનું આહવાન થાય છે, અને પછી માતાજીના ગરબા ગાય છે. અને પહેલાંના જમાનામાં એવું હતું, પ્રથમ તબક્કો કે પોળમાં સાદી સીધી રીતે એક ભાઈ કે બેન ગરબા ગવડાવે, અને બધી બહેનોને ભાઈઓ ગરબા ગાય, અને બહુ ભક્તિમય વાતાવરણ હતું. અને લાંબા લાંબા મોટા મોટા ગરબા હોય, પણ એના શબ્દો એટલા સરસ હોય કે લોકો થાકે નહીં. આવી જ રીતે ગામડાઓમાં ઝાલાવાડ, વઢવા, લીંબડી, સુરેન્દ્રનગર, ચુડા, હવે એમાં પહેલાં તો ભાઈઓ જ ગરબા ગાતા, અને બહુ મોટા મોટા ગરબા ગાવામાં આવતા. અમારે ત્યાં ચુડામાં, વાંઝાની માંડવીમાં પહેલે દિવસે ગણપતિ અને માતાજીના ગરબા ગવાય, બીજે દિવસે બ્રહ્માનો ગરબો ગવાય. બ્રહ્માએ ભજન કર્યું ભગવાનનું, એટલો મોટો લાંબો ગરબો, પણ એના શબ્દો એટલા સરસ કે ગાવાવાળા પણ કંટાળે નહીં અને સાંભળવાવાળા પણ કંટાળે નહીં. પછી બીજે દિવસે એ સોમવાર હોય ત્યારે શંકર ભગવાનનો ગરબો, હે મારો સાચો માલિક સોમનાથ છે રે. અને પછી ત્રીજે દિવસે ધનુષધારીનો ગરબો, મૈયા ધનુષ ધારીને ધ્યાને ધરુજી રે. પછી ચોથે દિવસે આનંદનો ગરબો ગવાય. પાંચમે દિવસે હનુમાનજીનો, કે જ્યારે સંકટ પડ્યા તા શ્રી રામને રે, ત્યારે સમરાતા જતી હનુમાનને રે, જ્યારે સંકટ પડ્યા તા શ્રી રામને રે. ત્યાર પછી બીજે દિવસે ધનુષધારીનો ગરબો, હે મૈયા ધનુષ ધારીને ધ્યાને ધરુજી રે. એટલો બધો લાંબો ગરબો છે, પણ એમાં એટલું બધું માતાજીનું વર્ણન આવે છે કે કેવી રીતે દૈત્ય હેરાન કરે છે, અને એને માતાજી એને વિનાશ કરે છે, અને ધનુષ્ય હાથમાં પકડેલા એવું માતાજીનું ત્યાં ગોખમાં સ્થાપન થાય છે. આ બધું તો મેં હમણાં આખો ગરબો વાંચ્યો ત્યારે જ મને ખબર પડી. બહુ સરસ. આટલા બધા મોટા ગરબા ગવાતા કેમ હોય છે, લોકો કંટાળતા કેમ નથી, પણ એની અંદર એટલો ભાવ હોય છે, એટલું સરસ હોય છે. અને અમારે ત્યાં તો સ્વાતંત્ર્ય દેવીનો પણ ગરબો ગાવામાં આવે, અને છેલ્લે દિવસે
હા, ત્રીજે ચોથા દિવસે પાછો શંકર વિવાહનો ગરબો આવે. તો બેની તારો બળદે ચડીને વર આવે, એને પોખવા તે કોણ જાશે, એના ભોરિંગ સામા થાશે. શંકર વિવાહનો ગરબો એટલો સરસ. અને છેલ્લે દિવસે 9મે દિવસે બધા છૂટા પડે ત્યારે માં અમે અમારે ઘેર જઈએ, માં જય બોલો, માં બોલ્યો ચાલ્યો માપ રે, માં જય બોલો. આવા ભક્તિમય વાતાવરણમાં હું રહી અને મને ભક્તિનો વારસો મળ્યો. અને માતાજીની દયાથી વધુ ને વધુ ભક્તિ મારી વધે એવી અંબાજીને પ્રાર્થના. હવે પહેલાંના તબક્કામાં આવું બધું હતું. પછી ધીમે ધીમે સુધારો આવ્યો. તો બીજો તબક્કામાં તો એવું હતું કે સોસાયટીમાં ગાયક કલાકાર બોલાવે, મ્યુઝિક સાથે પાર્ટી બોલાવે અને લોકોને ગાવાની મજા આવે. એમાં મુંબઈની અંદર, ત્યાં વખતે હું મુંબઈ રહેતી, તો મુંબઈની અંદર પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવેનો દબદબો. બહુ લોકો સાંભળવા જાય. ત્યાર પછી ધીમે ધીમે પાર્ટી પ્લોટની શરૂઆત થઈ. તો ફાલ્ગુની પાઠક શરૂઆત કરી. મેં એવું વાંચ્યું છે કે ફાલ્ગુની પાઠક નાની હતી, તેની બહુ માતાજીની ભક્તિ હતી અને એનો સુરીલો અવાજ અને એના હૃદયમાં હામ, અને એ આટલી આગળ આવી. હજી પણ એનો પ્રભાવ એવો ને એવો જ છે. લોકો ગાંડા થાય છે. મોંઘી ટિકિટો લઈને હજારો માણસો જોવા જાય છે. આવી રીતે હવે પછી દરેક શહેરમાં પાર્ટી પ્લોટોનું ચલણ વધ્યું. આ ત્રીજો તબક્કો. હવે યુવાનોના હાથમાં વ્યવસ્થા આવી બધી, અને યુવાનોના હાથમાં વ્યવસ્થા આવી એટલે વ્યવસ્થિત ખર્ચા એવું કહીએ તો ચાલે. કારણ કે પાર્ટી પ્લોટમાં બહુ સરસ સગવડ આપવામાં આવે છે. પાણી છાંટેલું હોય ચારે બાજુ, ક્યાંય એકદમ જમીન સપાટ, ખેલૈયાઓને ગાવાની મજા આવે એવું એકદમ ડેકોરેશન, અને લોકોના ચણિયા ચોળીને કેળિયાને એ બધાની તો વાત જ ન પૂછો, એટલા સરસ હોય છે. અને લોકોની ગાવાની સ્ટાઇલ કુદડી ફરીને દોડીને બહુ સરસ હોય છે. અને લોકો આટલી મોંઘી ટિકિટ લઈને ખર્ચીને પણ જોવા જાય છે. એમાં બહુ બધી મહેનત છે. દર વર્ષે તો ટીવી ઉપર પ્રોગ્રામ આવતો હોય છે ગુજરાતી અતિથિ, એ હું જોઉં કાયમ. એટલે મને ખબર કે જુદા જુદા ઇન્ટરવ્યૂ હોય. અને એમાં એક વખત ઇન્ટરવ્યૂ હતો ઓસમાન મીરભાઈનો. તો એ વાત કરતા હતા કે દર વર્ષે એ લોકો કાંઈ ને કાંઈ નવો ગરબો કાઢે. એ નવો ગરબો કાઢવા માટે 3 મહિના મહેનત કરે. પહેલાં એના સારા શબ્દો ગોતીને સેટ કરે, રાગ સેટ કરે, પછી મ્યુઝિક સાથે સેટિંગ કરે, અને બહુ મહેનત પડે છે એમાં. અને ત્યારે લોકોને જ્યારે બહાર પડે ગરબો ત્યારે બહુ જ ગમે છે. આવી રીતે ખેલૈયાઓ લગભગ 2 મહિનાની એમની મહેનત હોય છે કે અલગ અલગ સ્ટેપ શીખી અને એ લોકો ગાય છે. અને એમાં પણ બહુ મહેનત હોય છે. હવે પાર્ટી પ્લોટમાં તમે જુઓ કે
લોકો ખર્ચાળ ટિકિટ હોય તો ખર્ચીને જાય છે, કારણ કે ગરબા ગાવાનો શોખ એક એવી વસ્તુ છે કે માણસોને એમ થાય કે આખું વર્ષ તો દોડ જ કરવું છે ને, પણ નવરાત્રિના 9 દિવસમાં માતાજીની ભક્તિ કરી લેવી, પોતાનો શોખ પૂરો કરી લેવો. બધા પોતપોતાની રીતે નવરાત્રિ પોતાને મનગમતી ઉજવે છે. અને એવું છે કે આજથી 10 વર્ષ પહેલાં એવું હતું કે નવરાત્રિ બહુ બદનામ હતી, પણ છેલ્લા 5 વર્ષથી બધો કંટ્રોલ આવ્યો છે. સિક્યુરિટી કડક હોય છે અને હેલ્પલાઇન નંબરો બધાને આપેલા હોય છે કે કંઈ પણ મુશ્કેલી હોય તો આ નંબર લગાવે. બધાની પાસે મોબાઈલ તો હોય જ, તાબડતોબ એને હેલ્પ મળી જાય. આવું બધું થયું છે. બીજું છોકરા છોકરી એ હવે સમજ્યા છે, ઉચ્ચ એજ્યુકેશન લેતા હોય તમને ખ્યાલ છે કે કેરેક્ટર વસ્તુ શું છે. છોકરીના વિચારોમાં પણ ફેર પડ્યો છે. એ સિવાય તમે જુઓ તો છોકરા છોકરીઓના વિચારોમાં ફેર પડ્યો છે. અને ગ્રુપ, હવે ધારો કે કોઈ કોલેજમાં ભણતા હોય છોકરાઓ છોકરીઓ, તો એ લોકોનું એક ગ્રુપ હોય છે કે કોઈ પોતાની બહેનપણીઓ હોય તો 2-3 ગાડી લઈને લોકો પહેલું મોડું થયું હોય 2-2:30 વાગ્યા હોય તો મૂકવા જાય, એકબીજાના ઘર સુધી મૂકી આવે. અને એ લોકોને પણ એમ થાય કે અમે રક્ષક છીએ, એક પ્રાઉડ અનુભવે. અને આ બધી બહુ કામની વાત છે. મા બાપની થોડી નિરાત રહે, નહીં તો છોકરી ગરબા ગાવા ગઈ હોય ત્યાં સુધી આવે નહીં, ત્યાં સુધી મા બાપને ઊંઘ ના આવે. બીજું એ છે કે હવે છોકરીઓને સમજાવી રાખવી પડે. જો તમે ના પાડો તો છોકરીઓને એમ થાય કે જોયું અમારી ઉપર વિશ્વાસ નથી, અને જો તમે મોકલો તો તમે આખી રાત તો ઉજાગરો. પણ છોકરીઓને સમજાવી દેવી પડે કે ભાઈ ગ્રુપથી કોઈથી છૂટા પડવાનું નહીં, ગ્રુપમાં જ રહેવાનું. અને છૂટા પડી જઈ તો તરત હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો. અને ધારો કે કોઈક વખત કંઈક એવું લાગે કે પોતાની સાથે અણબનાવ થાય એવું, છેડછાડ થાય એવું છે, તો પર્સમાં સ્પ્રે રાખે કે આંખો ઉપર છાંટવાથી આંખો ધૂંધળી થઈ જાય. અથવા તો છેવટે હાથ વધુ સાધન મરચાંની ભૂખી રાખે એક પેકેટમાં, કે સીધી તમે આંખમાં છાંટી દો એટલે એ જોઈ ન શકે. એટલે આજની છોકરીઓ હિંમતવાન છે અને કોઈથી ડરે એવી નથી. અને દરેક સાઈડની ઉજળી બાજુ અને અવળી બાજુ પણ હોય, પણ પહેલાં કરતાં ઘણો કંટ્રોલ આવ્યો છે. અને મને તો આ બધું ખૂબ ગમે છે. ડ્રોન કેમેરાથી બતાવવામાં આવે છે, બહુ ફાઇન લાગે છે. અને મોબાઈલની બેટરી પેલી ચાલુ કરીને એકલી એ અજવાળા ઉપર ગરબા ગાય એટલું સરસ લાગે છે ને. હું તો બહુ જઈ શકતી નથી, મારી તબિયત બહુ સારી ન રહે, પગની તકલીફ, પણ હું ટીવીમાં જોયા કરતી હોઉં. અને એકાદી વખત પણ છોકરાઓ જોડે ગાડીમાં જવું પણ ખરી, તો બધું જોઈ અને મને બહુ સારું લાગે છે. હું તો બહુ વખાણ કરું છું. મને તો એવું લાગે છે કે ધરતી ઉપર સ્વર્ગ ઉતર્યો હોય એવું લાગે છે. આ અતિશયોક્તિ નથી. અને તો આટલું કહીને હું મારો વિડીયો પૂરો કરું છું. નવો ગરબો લોકોને બહુ ગમે છે કે મોતી વેરાણા ચોકમાં જગમગ જગમગ થા હો આવ્યા અંબેમાં. ત્યાર પછી મને યાદ આવ્યું ડાકલા. હવે તો ડાકલા 2-3 વર્ષથી શરૂઆત થઈ છે, પણ બહુ સરસ. લોકોને ખબર પડે કે આપણું સંગીત અને એના સાધનો શું છે, અને એ ડાકલા વગાડે
અને એ આદ્ર હૃદયે ગાવામાં આવે તો એટલું સરસ લાગે છે, લોકોને રૂવાડા ઊભા થઈ જાય એવું લાગે છે. અને હું તને વિનવું અંબે માં તું ગરબે રમવા, રમતી આવે મારી રમતી આવે, આજ મારી અંબા રમતી આવે. બહુ સરસ. અને બસ આટલું કહી મારો વિડીયો પૂરો કરજો. આ મારો વિડીયો આખો જોવા વિનંતી. અને આટલું કહી હું મારો વિડીયો પૂરો કરું છું. ફરી મળીશું કોઈ બીજા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ. એ ખમ્મા ખમ્મા ખોડિયારમાં ખમકારી ખોડલને ઘાણી ખમ્મા, નવઘરના ભાલે બેસી જંગાજી તાડનાર, ડાકને ડમકાર દોડી આવતી માં, શત્રુને હુંકારે ધ્રુજાવતી માં. તને ખમ્મા ખમ્મા, મારી શ્રદ્ધાની દોર કદી તૂટે નહીં, આટલું ધ્યાન રાખજે આઈ ખોડિયારમાં, ખમકારી ખોડલ રે ઘણી ખમ્મા, ખમ્મા ખમ્મા મારી ખમ્મા, ખમકારી ખોડલ ને ઘણી ખમ્મા.